તો હાલો દર્શક મિત્રો, હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દર્શક મિત્રો, આજે હું જઈ રહ્યો છું ચોટીલા, અને જે રસ્તામાં કૂતરા હોય તેને આપણે બિસ્કિટ કે એવું પણ ખવડાવશું. તો એક અહીંયા ગલુડિયું પણ છે, તેને આપણે ખવડાવી રહ્યા છીએ અત્યારે. મારી ભાવિકા આ ગલુડિયાને બિસ્કિટ ખવડાવી રહી છે. તો તમે પણ તમારી આજુબાજુ આવા કોઈ ગલુડિયા હોય અથવા કૂતરા હોય તો તેને તમે જરૂરથી ખવડાવજો. તો દર્શક મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું ચોટીલા. હું અને ભાવિકા અત્યારે ડુંગર પર ચડી રહ્યા છીએ. અને અહીંયા જે પણ રસ્તામાં આપણને કૂતરાઓ મળશે, કારણ કે હું એકવાર સવારમાં પણ ડુંગર ચડ્યો હતો ત્યારે મેં કૂતરાઓ જોયા હતા. તો અત્યારે એક આ કૂતરું છે, તેની હાલત પણ ઘણી ખરાબ છે. તો તેને આપણે દર્શક મિત્રો દવા આપશું, અને જે દવાથી તેનું ઘણું બધું સારું પણ થઈ જાય છે. અને અત્યારે તો હું આ દવા દઈ રહ્યો છું, અને આગળ જતાં તમને આ કૂતરાને કેટલું રિકવર થયું તે પણ હું બતાવીશ. હજી હું એકવાર ફરીથી પણ આવીશ અહીંયા. તો અત્યારે આ કૂતરાને તમે જોઈ શકો છો, તેની હાલત કેટલી ખરાબ છે. અહીંયા તો દર્શક મિત્રો, અહીંયા પણ આ મંદિરની બાજુમાં ઉપર ડુંગર ઉપર આ એક કૂતરો છે. તો આપણે તેની પણ સેવા કરશું અને તેને પણ આપણે સારવાર કરશું. તો અત્યારે હું તેને આપી રહ્યો છું. લાડવાની અંદર એક એવી ગોળી આવે છે, જે ગોળી હોય તે તમે લાડવામાં દઈ શકો છો. અને તે ખાધા પછી તેને અઠવાડિયા પછી પણ એકવાર દેવાની હોય છે. તેનાથી તેને ઘણું બધું રિકવર થાય છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ઉપર ચોટીલા ડુંગર ઉપર છીએ, તો ચામુંડમાના પણ દર્શન કરી લઈશું. જય ચામુંડમાં બધાની મનોકામના પૂર્ણ કરે, અને આવા કૂતરાઓ છે તેને જલ્દી સાજા થઈ જાય. તો દર્શક મિત્રો, બીજા પણ કૂતરાઓ છે. તો અત્યારે એક આ પણ કૂતરો છે, તેને પણ વાળ ખરવાની તકલીફ છે. તો તેને પણ આપણે દવા આપશું. એક આ પણ છે, તમે જોઈ શકો છો તેના પાછળના ભાગમાં તેને પણ વાળ ખરી ગયા છે. તો દર્શક મિત્રો, આ બધા જ કૂતરા જે રહ્યા તેના માટે થઈને હું એકવાર હજી ચોટીલા આવીશ, અને ત્યારે પણ આ બધાને દવા એકવાર અવશ્ય આપીશ, અને તમને બતાવીશ કે આમાં કેટલો બધો ફરક છે. એટલે જ હું કહું છું, તમારી આજુબાજુ આવા કોઈ કૂતરા હોય તો તેની મદદ તમે જરૂરથી કરજો. અત્યારે આ પણ એક કૂતરું છે, તેને આપણે રોટલી નાખશું, પણ તે ભૂખ્યું નથી લાગતું, એટલે આગો જઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, એક આ પણ છે, રસ્તા ડુંગરની પગથિયા છે ત્યાં હતું આ કૂતરું. તો તેને પણ આપણે દવા આપી છે. તો આવા ઘણા બધા 4 થી 5 કૂતરા છે. આની પણ તમે હાલત જોઈ શકો છો કે આની હાલત કેવી છે. બહુ હાલત આની પણ ખરાબ છે. તો આપણે તેને પણ દવા આપશું, અને તેને રિકવર થાય તેવી આપણે કોશિશ કરશું. અને આ પછી પણ હું એકવાર હજી ચોટીલા આવીશ, ત્યારે તેનો પણ તમને હું બતાવીશ કે આમાં કેટલા કૂતરાઓને રિકવર થયું છે. તો આવી રીતે તમે પણ આવા કૂતરાઓની મદદ કરજો. કારણ કે દર્શક મિત્રો, આપણે તો બોલીને દવા લઈ શકીએ છીએ, પણ આ જે અબોલ પશુ છે, અબોલ, તે બોલીને દવા લઈ શકતા નથી. તો તેના માટે આપણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. અને આવો મારી જેવા વ્યક્તિ દરેક જિલ્લામાં કે દરેક ગામમાં હોય તો આવા કૂતરાઓને તકલીફ ના પડે, અને તે અવશ્યથી સાજા થઈ શકે છે. તો દર્શક મિત્રો, તમે પણ આવા કૂતરાઓ જે હોય તમારી આજુબાજુ, એની સેવા અવશ્ય કરજો. તો અત્યારે હું ઉતરી રહ્યો છું ડુંગર નીચે. અત્યારે હું અને ભાવિકા જઈ રહ્યા છીએ નીચે. તો આ પછી હું અઠવાડિયા કે મારા ટાઈમ પ્રમાણે હું એકવાર અવશ્ય આંટો મારીશ, અને આ બધા જે કૂતરાઓ છે તેની આપણે સારવાર ફરીથી પણ કરશું, અને કેટલી એમને રિકવર થયું છે તે પણ આપણે જોઈશું. તો દર્શક મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.